તો ઉજ્જૈન ટ્રીપ પાર્ટ 2માં સ્વાગત છે તમારું. તો લાસ્ટ પાર્ટમાં તમે જોયા એ પ્રમાણે મહાકાલના દર્શન થઈ ગયા પછી અમે લોકો આવ્યા કાલભૈરવના દર્શને. કાલભૈરવના દર્શનમાં પ્રસાદીમાં આ રીતે હોય છે, જેમાં ડ્રિંકનો પણ આપણે ત્યાં ચડાવો ચડે છે અને પ્લસ ત્યાંની પ્રસાદીનો. તો પ્રસાદી લીધા પછી અમે લોકો પણ દર્શનની લાઇનમાં લાગી ગયા. અને અહીંયા પણ તમે જો તો મહાકાલના દર્શન પ્રમાણે અહીંયા પણ સખત લાઈન હતી, મોટી લાઈન દર્શનની. પણ અહીંયા તડકો બહુ લાગતો હતો. અહીંયા તડકાને રોકવા માટેની વ્યવસ્થા બહુ મતલબ ઉપર નીચે હતી થોડીક, તો અમને એ તકલીફ થોડીક ઝેલવી પડી. તો ફાઇનલી અમે લોકોએ પણ કાલભૈરવના દર્શન કરી લીધા અને એકદમ નજીકથી દર્શન કર્યા હતા. તો કાલભૈરવના દર્શન કર્યા પછી અમે લોકો નજીકના મંદિરોમાં દર્શન કરવા ગયા, જ્યાં એક કૃષ્ણ ભગવાનની જ્યાં રમતા ત્યાંનો દ્રશ્યો છે આ બધા, જેની સાથે સુદામા અને બલરામ છે, એ બધીની ત્યાં હિસ્ટ્રી લખેલી છે, એ લોકો રમતા. અને આવા દ્રશ્યો છે તમે જોઈ શકતો, એકદમ સુંદર દ્રશ્યો છે જ્યાં લોકો સખત ફોટો પાડતા હતા. અને ત્યાં ફોટો પાડવાની મને હતી, છતાંય લોકો ફોટા પાડતા હતા. તો ઉજ્જૈનમાં બધા મંદિરોના દર્શન થઈ ગયા પછી અમે લોકો રૂમે આવ્યા. અને રૂમે તમે જોઈ શકો છો, અમે લોકો નજીકના જ્યાં રૂમ રાખેલો રૂમ હતો ત્યાં ફંક્શન ચાલુ હતા. તો અમે લોકો પણ ફંક્શનના ગીતોમાં ડાન્સ કરતા હતા અને ત્યાં એકદમ એન્જોય કરતા હતા. અને ખરેખર કહું તો આપણા સુનિલભાઈ છે, એ ફોન ચાલુ હતો છતાંય એની ધૂનમાં ડાન્સ કરતા હતા અને અમે લોકો ખૂબ જ આનંદ લેતા હતા. તો બીજા દિવસે અમે લોકો બસમાં બેઠી અને નીકળી ગયા ઓમકારેશ્વર મંદિરના દર્શન કરવા, જ્યાં ઉજ્જૈનમાં ને ઉજ્જૈનની ટૂંકમાં મધ્યપ્રદેશની અંદર બીજી જ્યોતિર્લિંગ આવેલી છે ઓમકારેશ્વર, જે ત્યાંથી 150 કિલોમીટર થાય ઉજ્જૈનથી. તો અમે લોકો ઓમકારેશ્વર પહોંચી ગયા હતા અને ત્યાં પણ સખત ભીડ હતી અને ત્યાં અમે પણ પાછા લાઇનમાં લાગી ગયા. અને તમે જોઈ શકો છો કે આ જે ફર્સ્ટ સ્ટેપ છે, આવા 5 થી 7 જે ઉપર નીચે માળ હતા ને, એ ક્રોસ કરીને દર્શન કરવાના હતા. દર્શનની લાઇનમાં લાગવા છતાંય અમે લોકો બહારથી એનો નજારો જોતા હતા. ત્યાં જઈને અમને ખબર પડી કે આ જે જ્યોતિર્લિંગ છે એ 2 પાર્ટમાં ડિવાઈડ થયેલું છે. તો આ જે નજારો છે એ 2 પાર્ટ વચ્ચેનો જે નદી છે એ છે, પેલી બાજુ છે એ એક અડધી જ્યોતિર્લિંગ છે અને આ બાજુ છે અડધી જ્યોતિર્લિંગ છે. તો તમે જોઈ શકો છો એટલો સુંદર નજારો હતો. એની બીજી બાજુ છે જે એનું નામ એ જ્યોતિર્લિંગનું નામ છે મામલેશ્વર. તમે જોઈ શકો છો કે એક પાર્ટ આ બાજુ ડિવાઈડ છે અને બીજો પાર્ટ પેલી બાજુ ડિવાઈડ છે. તો 4 થી 5 માળ ક્રોસ કર્યા પછી અમે લોકોએ મંદિરની એકદમ નજીક દર્શન માટે પહોંચી ગયા. મંદિર એટલું અંદર હતું કે અમને એવું લાગતું હતું કે હમણાં આવશે મંદિર, હમણાં આવી જશે અને આ જ મંદિર છે, આ જ મંદિર છે. પણ એ અંદર 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 બહુ અંદર હતું અને એકદમ નજીક પહોંચી ગયા હતા અમે. મંદિરની એટલી નજીક હોવા છતાં અમને મંદિરના એકદમ દર્શન કરવામાં સખત વાર લાગતી હતી. ભીડ એટલી હતી અને એ મંદિરની અંદર જ એટલી લાઈનો હતી ને કે એવું લાગતું હતું કે આગળ આવશે, પણ હજી પણ મંદિર દૂર જ હતું. અને એ સમયમાં તમે ભીડ જોઈ શકો છો. તો ફાઇનલી અમે લોકોએ પણ ઓમકારેશ્વર મંદિરના દર્શન કરી લીધા હતા, એ પણ એકદમ નજીકથી. અને ત્યાં તમે જોઉં તો સિક્યુરિટી એટલી ટાઈટ હતી કે ફટાફટ 2 સેકન્ડમાં દર્શન કરવા પડતા હતા. ઓમકારેશ્વરના દર્શન કર્યા પછી અમે લોકો પેલી નદી ક્રોસ કરી અને અહીંયા આવ્યા હતા મામલેશ્વર, જ્યાં એની અડધી જ્યોતિર્લિંગ છે. તેના પણ અમે લોકોએ વ્યવસ્થિત દર્શન કરી લીધા હતા, પણ ત્યાં એટલી ભીડ નથી, ફટાફટ વારો આવી ગયો હતો. પણ અમારી પાસે ટાઈમની થોડીક કમી હતી, જેના લીધે બધું એડજસ્ટ કરવું પડતું હતું. 2 મંદિરના દર્શન કર્યા પછી અમે લોકો ત્યાંના કુંડના નાવા ગયા, પણ સિક્યુરિટી ગાર્ડે કીધું હતું કે આગળ સુધી ન જતા નજીક જ નાહી લેજો, આગળ 100 ફૂટનો ખાડો છે. તો ઓમકારેશ્વર અને મામલેશ્વરના દર્શન કર્યા પછી અમે લોકો લેટ નાઇટ રૂમે પહોંચી ગયા હતા. અને બીજે દિવસે અમે લોકો, અમારી પાસે એક એક્સ્ટ્રા દિવસ હતો, તો અમે લોકો ઇન્દોરનો પ્રોગ્રામ બનાવ્યો અને ત્યાં ફરવાનો પ્રોગ્રામ બનાવ્યો. તો પણ હવે અમે સવારે ઉઠવામાં લેટ થઈ ગયા હતા, તો એના માટે અમે લોકો પહોંચવામાં 2:30 વાગી ગયા હતા બપોરના. તો અમે બસ પહોંચતા અહીંયા જમી બમીને 5 વાગી ગયા હતા. તો ઇન્દોરના ફેમસ પેલેસ જેનું નામ રાજવાડા પેલેસ છે, એ અમે લોકો ફરવા ગયા ત્યાં, કારણ કે અમારી પાસે ટાઈમ હતો નહીં, લેટ થઈ ગયા હતા.
તો ત્યાં તમે જોઈ શકો છો હજી પણ જૂની વસ્તુઓ ઘણી છે રાજમહેલ જેવી. અમે લોકોને ફરતા ફરતા 7 વાગી ગયા હતા સાંજના. તમે આ 7 વાગ્યાનો નજારો જોવો છો અને નજીકની નાની બજારોમાં અમે લોકોએ થોડીક ખરીદી કરી, કપડાં ને એવું બધું જાડું મોટું લીધું ત્યાંથી. તો ઇન્દોરથી અમે લોકો લેટ નાઇટ રૂમે પહોંચી ગયા હતા. પછી અમારે બીજે દિવસે નીકળવાનું, રાતની 12 વાગ્યાની ટ્રેન હતી. તો અમે જે નજદીકના ઉજ્જૈનના મંદિરો હતા જે બાકી હતા ને એ દિવસનો પ્રોગ્રામ કર્યો કે આજે જેટલા બી મંદિરો છે એ બધાના આજે દર્શન કરશું આપણે. તો એ દિવસે અમે લોકોએ રૂમ છે એ ચેકઆઉટ કરી દીધો હતો અને પછી અમારી પાસે સમય હતો આખો દિવસ. તો અમે લોકોએ 3rd ટાઈમ મહાકાલેશ્વરના દર્શન કર્યા અને તમે જોવો છો આ બધું મહાકાલેશ્વરના ગ્રાઉન્ડના સીન છે બધા. તો છેલ્લો અમારો એવો ટાર્ગેટ હતો કે અમે હરસિદ્ધિ માતાના દર્શન કરી, આરતી કરી અને ટ્રેન માટે નીકળી જઈએ. તો ફાઇનલ અમે લોકો હરસિદ્ધિ માતાના મંદિરે આવ્યા, દર્શન કર્યા અને તમે જોઈ શકો છો ત્યાં એકદમ સુંદર વાતાવરણ હતું. તો આરતી થવાની તૈયારી ચાલુ થઈ ગઈ હતી. અમે લોકોએ પણ હવે અમારી જગ્યા ગોતી લીધી હતી અને સખત ભીડ હતી મંદિરે. અને તમે જોવો તો 90% પબ્લિક હતી ને જે એ ગુજરાતી હતી. તો હરસિદ્ધિ માના દર્શન કરીને અમે લોકો રેલવે સ્ટેશને વયા ગયા. ત્યાંથી ટ્રેન પકડી અને અમારે ટ્રેનના વિડીયો કોઈ કારણોસર અમે શૂટ નહોતા કર્યા. પછી આ જે પહેલો સ્ટોપ છે એ રાજકોટનો છે અને દિલીપભાઈને રાજકોટ ઉતરવાનું હતું. તો અમે તેને ત્યાં તો દિલીપભાઈને રાજકોટ ઉતાર્યા પછી સુનિલભાઈનો સ્ટોપ પણ આવી ગયો હતો અને સુનિલભાઈનું ઉતરવાનું હતું કેશોદમાં. તો સુનિલભાઈને પણ અમે લોકો કેશોદમાં ઉતરે છે. હવે અમે છેલ્લા હું અને દિનેશભાઈ હતા એ છેલ્લા હતા, બાકી અહીંયા સુનિલભાઈને પણ ઉતારી દીધા હતા. હવે અમારું ઉતરવાનું હતું વેરાવળ જંકશન. તો ફાઇનલી અમે લોકો પણ વેરાવળ જંકશન પહોંચી ગયા. હવે મારે નીકળવાનું હતું કોડીનાર અને દિનેશભાઈ તો ત્યાં જ રેસિડેન્સ છે. તો વિડીયો આપણે અહીં સમાપ્ત કરીએ છીએ. તો પ્લીઝ સપોર્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો મારા ચેનલને.